નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાણમ ચ સૌવે સિંભણમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે આસો માસની શાશ્વતી ઓરીનું પાવન પર્વ. સિદ્ધચક્રજી ભગવંતની આરાધનાના દિવસો, નવપતજી ભગવંતની ઉપાસનાના પરમ મહત્વના દિવસો. આ 9 દિવસ એક આસો સુદના દિવસો કહેવાય, શક્તિ માતાના દિવસો કહેવાય, શક્તિને પ્રાપ્ત કરવાના દિવસો કહેવાય. બહાર પણ અજૈન પરંપરામાં પણ આ દિવસો અતિ મહત્વના ગણાય છે. આ જ દિવસની અંદરમાં જેટલી પણ દેવી માતાઓ હોય એની આરાધના થતી હોય છે. બંગાળમાં જાઓ, દુર્ગા પૂજાનો અદ્ભુત મહિમા. ગુજરાતની અંદરમાં આવો, અંબા માતાનો મહિમા. આ દિવસોની અંદરમાં દશેરા આવે, આ દિવસોની અંદરમાં શસ્ત્રોની પૂજા થાય, આ દિવસોની અંદરમાં આયુધની પૂજા થાય. આ આસો મહિનો એટલે કે દિવાળી પણ આમાં જ આવે, ધનતેરસ પણ આમાં આવે, કાળી ચૌદસ પણ આમાં આવે. કેટલા બધા મહત્વના પર્વો, મહત્વના દિવસો. લગભગ આખો મહિનો એટલે શક્તિની ઉપાસનાનો મહિનો હોય છે. આજે એવા પણ ઉપાસકો છે જે આસો સુદ એકમથી લગાવી અને કારતક સુદ એકમ સુધી આખો મહિનો માત્ર દૂધ ઉપર રહે અને એનો જાપ, એની આરાધના, આ બધું જ માત્ર દૂધ ઉપર રહીને કરતા હોય છે. એવા મેં જોયા છે, એવા સાધકો મેં જોયા છે જે સાધકો આખો મહિનો, આસો મહિનો એટલે એ લોકો એક જ કહે કે 12 મહિનાની શક્તિ પ્રાપ્ત કરવાના આ દિવસો કહેવાય. અને આ જ દિવસોની અંદરમાં આસો માસની પરમ પવિત્ર હોરી સિદ્ધચક્રજી ભગવંતની આરાધના. કેવા એક એક તત્વો અંદરમાં ભરેલા છે, કેવા એક એક દેવ, ગુરુ અને ધર્મ, ત્રણેય મહાન તત્વો. અને દેવ તત્વ પણ 2 પ્રકારના, અરિહંત અને સિદ્ધ. ગુરુ તત્વ 3 બતાવ્યા, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંત. હવે ગુરુ તત્વનો મહિમાના દિવસો પરિપૂર્ણ થયા. હવે આજથી શરૂ થવાનું છે ધર્મ તત્વ. દેવ, ગુરુ અને ધર્મ, આ ત્રણેયની સાથે જોડાયેલો એક ત્રિકોણ છે. અને આ ટ્રાયેંગલ, આ ત્રિકોણની વચની અંદરમાં આખો સમાજ સુરક્ષિત છે. ઉપર દેવ છે, આ બાજુ નીચે ગુરુ અને ધર્મ બેઠેલો છે. અને એની અંદરમાં જેને પોતાની જાતને મૂકી છે, રાખી છે, પોતાની આજુબાજુની અંદરમાં આ ટ્રાયેંગલ આખો જેને ઊભો કર્યો છે, એ વ્યક્તિ જીવનની અંદરમાં ક્યારે પણ દુઃખ ન પામે, ક્યારે પણ દુવિધા ન પામે, ક્યારે તકલીફની અંદરમાં ન આવે. તો આ આસો મહિનાના પરમ પવિત્ર દિવસોની અંદરમાં આપણને આ સિદ્ધચક્રજી ભગવંતની ઉપાસના કરવાના દિવસો મળ્યા. આપણે યંત્રની વાતો જાણીએ છીએ, રોજ અલગ અલગ માંડલા, એના વલયો, 9 પ્રકારના વલયની અંદરમાં ફેલાયેલું આખું આ સિદ્ધચક્રજી મહાયંત્ર. તો આજે ધર્મ તત્વની અંદરમાં સૌથી પહેલું પદ આવે છે દર્શન પદ. આમ બધી જગ્યાની અંદરમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ આવે, પણ નવપતજીના ભગવંતની આરાધનામાં, સિદ્ધચક્રજી ભગવંતમાં દર્શન પદની આરાધના પહેલી છે. દર્શન પદ એટલે સમ્યક દર્શન. સમ્યક દર્શન પદ એટલે શ્રદ્ધાનું પદ. સમ્યક દર્શન પદ એટલે વિશ્વાસનું પદ. સમ્યક દર્શન પદ એટલે આસ્થાનું પદ. સમ્યક દર્શન પદ એટલે ભરોસાનું પદ. સમ્યક દર્શનનું પદ એટલે એક નિષ્ઠા. કોઈક એક તત્વોની સાથે એવી નિષ્ઠા જોડાઈ ગઈ હોય, એક ખીર અને નીર, દૂધ અને પાણી કેવા એકમેક બની જાય, એમ આરાધ્ય અને આરાધક એવા એકમેક બની જાય. એનાથી એને છૂટા નથી પાડી શકાતા. આને કહેવાય છે સમ્યક દર્શન. ભલે કરી ન શકતો હોય, પણ જે તત્વો તારક છે, જે ઉપાસનીય તત્વો છે, જે ઉપાસ્ય તત્વો છે, એના તરફનો એનો એટલો બધો પ્રેમ હોય, એના તરફનો એનો એટલો બધો લગાવ લાગેલો હોય, એનું કહેવાય છે આ દર્શન પદ કહેવાય છે. આ દર્શન પદ એ ન હોય તો બધી જ આરાધના લગભગ એના વગરની, મહત્વ વગરની બની જાય. એટલે મિથ્યાત્વીની માસક સમણ હોય અને સંકિતની નૌકારસી હોય, તે બંને તેના કરતાં સંકિતની નૌકારસી ચડી જતી હોય છે. આ સમ્યક દર્શનનો પ્રભાવ છે. સમ્યક દર્શનની હાજરીની અંદરમાં જીવ ગમે એટલા ભયંકર પાપ કરશે, પણ એટલા કાતિલ કર્મો નથી બાંધતો. આ સમ્યક દર્શનનો પ્રભાવ છે. આ સમ્યક દર્શન એ હૃદય છે. આ સમ્યક દર્શન એ ડિગ્રી છે. આ સમ્યક દર્શન એટલે કે જાણે કે વસ્ત્રો છે અને વસ્ત્રો ઉપર પહેરેલા આભરણો આપણા માટે શોભાયમાન બને છે. એક વ્યક્તિ વસ્ત્ર ન પહેરે, કપડાં ન પહેરે અને એની ઉપર ઘરેણાં પહેરવાની અંદરમાં જાય, હવે એને ઘરેણાં કેટલા શોભે, કેટલા એના ઘરેણાં એને સુશોભિત બનવાના. એવી જ રીતે આ વસ્ત્ર બરાબર સમ્યક દર્શન છે
અને સમ્યક દર્શનનું વસ્ત્ર બરોબર પહેર્યું હોય અને પછી એની ઉપર બીજી બધી આરાધનાના આભૂષણો પહેરો, આરાધનાના આભરણો પહેરો તો શોભી ઉઠવાના છે. એટલા માટે આ સમ્યક દર્શનની આટલી બધી વાતો છે, આટલો બધો મહિમા બતાવેલો છે. જેટલા પણ ચાવીરૂપ સ્થાન છે, 12 દેવલોકના ઇન્દ્રો હોય કે ભવનપતિના ઇન્દ્રો હોય કે કોઈક એવા મહત્વના સ્થાન ઉપર હોય, જંબુદ્વીપનો અધિપતિ દેવ હોય, આ બધા જ દેવી દેવતાઓ સમ્યક દ્રષ્ટિ હોય તો જ એને પદ ઉપર સ્થાપિત થઈ શકે. મિથ્યાત્વી ક્યારે પણ સ્થાપિત ન થાય. આટલું બધું સમ્યક દર્શન પદનો મહિમા. એના વગર બધી જ આરાધના પાંગરી બની જાય, એના વગર બધી જ આરાધના લૂલી બની જાય. એક નાનકડી કથા વાંચેલી હતી કે શરીરના બધા જ અંગોને એકબીજાની સાથે ઝઘડો થઈ ગયો અને બધા એકબીજાની મહત્તા બતાવે. હવે સૌથી પહેલા આંખ કે ભાઈ તમે બધા રાજ કરો છો મારા દ્વારા. અગર હું જ ન હોત તો તમે હાથ શું પકડી શકવાના હતા, પગ કેવી રીતે પહોંચી શકવાના હતા? આ તો હું છું ને તો તમારું બધું ચાલે છે, બાકી કશું તમારું ન ચાલે. હવે એ વખતે પગ કે કેમ, આંખ તે તો ખાલી જોવાનું કામ કર્યું, પહોંચવાનું કામ કોને કર્યું, ચાલવાનું કામ કોને કર્યું, એ જગ્યાની અંદરમાં ગયું કોણ? હું જઉં છું ને. તો આંખ કે મેં જોયા પછી ગયા ને, તો કે આ પગ કે ચલો તમે જોયા અને હું ન જ ગયો હોત તો તમને કેવી રીતે વસ્તુ મળવાની હતી? પછી એની અંદરમાં વળી પાછા હાથ કૂદી પડ્યા. એ બંનેને કે તમારી વાત બરોબર છે, તમે જોયું, તમે ત્યાં પહોંચ્યા, પણ વસ્તુ ઉચકી, વસ્તુ ચાખી, વસ્તુ પકડી, વસ્તુ હાથમાં લીધી, વસ્તુ ખરીદી, આની લેવડ દેવડ કરી, આ બધું તો મારા દ્વારા થયું. અગર મેં નહીં હોતા હતા તો આપ એ સબ કાપ कैसे कर सकते थे? હવે હાથ અને પગની વચની અંદરમાં, આંખની વચની અંદરમાં કાન આવી ગયા કે ભાઈ અમે સાંભળીએ છીએ ને તો તમે સમજી શકો છો. આંખે જોયું, પગ ચાલ્યા, હાથે પકડ્યું, પણ ક્યારે પકડ્યું? તમે કાનેથી સાંભળ્યું, તમને કાન દ્વારા ખબર પડી કે હા આ ચીજ અહીંયા મળે છે, આ ચીજ અહીંયા છે અને આ ચીજ અહીંયા મૂકી શકાય છે. અને આવી રીતે બધા જ અંગો ઝઘડવાની અંદરમાં આવ્યા, હાથ, પગ, કાન, નાક. હવે આ બધાના વચની અંદરમાં હૃદયને પૂછ્યું, ભાઈ તું કેમ ચૂપ છે? તું બોલ, તારી કઈ મહત્તા છે કે નથી? હૃદયે ખાલી એટલું જ કીધું કે દેખો ભાઈ, હું કઈ મારી મહત્તા બોલીને નથી બતાવતો, હું કરીને બતાવું છું. આપણે એક કામ કરીએ, આવી રીતે ઝઘડીને કંઈ કામ નહીં થાય. દરેક અંગ એક મહિના માટે રજા ઉપર ઉતરી જાય, પછી જોઈએ એના વગર કામ ચાલે છે કે નથી ચાલતું. અને હૃદયનું આ સજેશન બધાને ગમ્યું. ચલો પ્રયોગ તો કરીએ. આંખ કહે છે કે મારા વગર કોઈને ચાલે જ નહીં, તો શું આંધળી વ્યક્તિઓ, બ્લાઇન્ડ વ્યક્તિઓ, પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ, દિવ્યાંગ વ્યક્તિઓ ક્યારે કામ જ નહીં કરી શકતા હોય? અને સજેશન માન્ય રાખ્યું. ચલો વાત બરોબર છે. એટલે આંખે 1 મહિનો જોવાનું બંધ કરી દીધું, ટોટલી આંખ બંધ, રજા ઉપર ઉતરી ગઈ. એને રજા મૂકી દીધી કે મારે હવે આંખે દ્વારા કામ નહીં કરવું અને આંખે પટ્ટો બાંધીને બધાએ રહેવાનું. કામ થોડી તકલીફ પડી, મુશ્કેલી પડી, પણ બહુ વાંધો ના આવ્યો, કામ ચાલી ગયું. બહુ એટલો બધો વાંધો ના આવ્યો. તકલીફ જરૂર પડી, છતાં પણ કામ નથી અટક્યું. એટલે આંખને કહી દીધું, દેખો બેન, તમારા વગર કામ તો થયું છે, તકલીફ પડી છે એ અમે સ્વીકારીએ છીએ, મુશ્કેલી પડી છે અમે સ્વીકારીએ છીએ, પણ એવું અટકી જ પડ્યું હોય ને, માનો મજબૂર જ થઈ ગયો હોય એવું તો નથી બની શકતું. પછી પગને કીધું, ચલો એક કામ કરો, તમે 1 મહિનો ચાલવાનું બંધ કરી દો. હવે એ હાથ છે, પગ છે, નાક છે, કાન છે, મોઢું છે, જીભ છે, આ બધાના દ્વારા કામ થતું અટક્યું ને, એટલે તકલીફ થોડીક પડી માનવ જાતને. બહુ કંઈ વાંધો નથી આવ્યો, મુશ્કેલી પડી, થોડીક આમથી આમ કરીને, કોઈએ હેલ્પ કરીને, કાંઈ પણ કરીને કામ ચાલી ગયું. હવે સૌથી છેલ્લે વારો આવ્યો હૃદયનો, હાર્ટ. હવે એને કીધું, ભાઈ તમે હવે રજા ઉપર ઉતરી જાઓ મહિના માટે, જોઈએ હવે શું થાય છે. અરે મહિનાની વાત છોડો, અડધી સેકન્ડ, 10 સેકન્ડ, 1 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ ગઈ અને આંખમાં ઝાંખપ આવવા માંડી. પગને તો જાણે લકો લાગી પડ્યો, હાથને તો જાણે પેરાલિસિસ થઈ ગયો, કાનમાં જાણે ધાકો પડી ગયો, નાકે જાણે સૂંઘવાનું શક્તિ જ ખતમ કરી નાખી અને આખું શરીર લસ્ત, આખું શરીર ખતમ થવાના આરા ઉપર આવી ગયું. પછી બધાએ વિનંતી કરી કે ભાઈ 1 મહિનો નહીં, તમે તો 1 મિનિટ અટકી ગયા, એમાં બધી અમારી તાકાત નીકળી ગઈ છે, ભાઈ પાછા આવો. હૃદયે વળી પાછું ધબકવાનું શરૂ કર્યું, હૃદયે વળી પાછું પમ્પિંગ શરૂ કર્યું, વળી પાછી શક્તિ આવી. એટલે બધાએ ભેગા થઈને કીધું કે આંખ, કાન, નાક, પગ, મોઢું, જીભ આ બધા કદાચ અટકી જાય ને તો પણ કામ ચાલી જાય એમ છે, પણ હૃદય અટકી જાય તો 1 સેકન્ડમાં માણસ રામ શરણ થઈ જાય. એટલે નક્કી કર્યું કે આખા શરીરને ચલાવનારું છે એક જ માત્ર હૃદય. હૃદય છે ને તો આ આંખની કિંમત છે. હૃદય ધબકે છે તો શરીર બધું ચાલે છે. જે દિવસે હૃદય ધબકતું અટકી જવાનું, હૃદય બંધ પડી જવાનું, હાર્ટ બ્રેક થઈ જવાનું, હાર્ટ ફેલ થઈ જવાનું. શરીર તો એનું એ જ છે, આંખ તો એની એ જ છે, હાથ પગ તો એના એ જ છે, પણ બધું ડેડ, બધું મૃત્યુ પામી ગયેલું થઈ જવાનું. બસ આ સમ્યક દર્શન એટલે હૃદય.
સમ્યક દર્શન એટલે હાર્ટ. આખા જીન શાસનનું અગર કોઈ હૃદય હોય તો સમ્યક દર્શન છે એ ધબકવાનું બંધ કરી દે એટલે મિથ્યાત્વ અવસ્થા આવી જાય. અને મિથ્યાથી ગમે એટલી ઘોર તપસ્યા કરે, ગમે એટલું કરે, પરંતુ સમ્યક દર્શન નથી ત્યાં સુધી કોઈ પણ આરાધના વેલિડ નથી ગણાતી. એટલે કીધું છે ને, સમકિત પામે જીવને ભવ ગણતી એ ગણાય, જો વળી સંસારે વમે તો પણ મુક્તે જાય. એક સેકન્ડ માટે પણ જો સમ્યક દર્શન અડી ગયું, સ્પર્શી ગયું, તો સમ્યક દર્શનનો સૌથી સિમ્પલ અર્થ છે જીન વચન ઉપરની અવિહળ શ્રદ્ધા. મારા ભગવાને જે કીધું છે, વિતરાગ ભગવાને જે કીધું છે, ભલે મને બુદ્ધિમાં બેસતું નથી, ભલે મારા લોજિક્સ દ્વારા હું એને સિદ્ધ નથી કરી શકતો, પણ રાત્રિ ભોજન છે, જમીન કન છે ઇત્યાદિ જેટલી પણ પરમાત્માની આજ્ઞા છે આ બધી જ હું માનું છું નહીં, સ્વીકારું છું નહીં, ભારોભાર હૃદયથી સ્વીકારું છું, એને મસ્તકે ચડાવું છું. ભલે સમજણ નથી પડતી, ભલે એટલો શાસ્ત્રો નથી ભણ્યો, ભલે એવા લોજિક કોઈને સમજાવી નથી શકતો, પણ મારા પ્રભુએ કીધેલું એ બધું જ યથાવત છે, સાચું છે. આવું જેના હૃદયની અંદરમાં હાડો હાડ બેઠેલું હોય આને કહેવાય છે સમ્યક દર્શન. અને આવું સમ્યક દર્શન હોય અને પછી બધી આરાધના કરીએ ને તો બધી આરાધના આપણા માટે કામની છે. એ સિવાય કોઈ પણ આરાધના આપણા માટે એટલી બધી કામ નહીં લાગે. એટલા માટે લખ્યું છે કે સમ્યક દર્શન માટે સૌથી પહેલો પ્રયત્ન કરવાનો. આ સમ્યક દર્શન કેવી રીતે આવે છે? પરમાત્માની કૃપા, પ્રભુની ભક્તિ, પ્રવચનોનું શ્રવણ, પુસ્તકોનું વાંચન, આ બધું જ કરશો ને તો જ સમ્યક દર્શન આવી શકે છે. એટલા માટે તો આપણને કીધું કે રોજ પ્રવચનો સાંભળો. ક્યારેક એવી ભાવધારામાં ચડી જાય. કોઈક એવા તીર્થોની અંદરમાં ગયા, યશો વિજયજી માસે સ્તવનમાં લખ્યું છે ને, તુમ દર્શનથી સમકિત પ્રગટે. પ્રભુ તમારા દર્શન કરે અને જીવનમાં સમકિતનો સૂર્યોદય થઈ ગયો. એવી કોઈ ભાવવાહી પરમાત્માની પ્રતિમા જોઈ, એવો હૃદયની અંદરમાં આનંદ, પ્રમોદ અને ઉલ્લાસ છવાઈ ગયો. આ રોમ રોમની અંદરમાં આમ એક અનાહતનો નાદ જાગી ગયો. બસ એ પરમાત્માના દર્શન દ્વારા સમ્યક દર્શન પેદા થઈ ગયું. તો આ બધું જ આરાધના બતાવી છે સિદ્ધ ચક્રજી ભગવંતની અંદરમાં. અને આ સિદ્ધ ચક્રજી ભગવંતના રોજ આપણે એક એક વલયોને જોઈએ છીએ. રોજ આપણે એક એક વલયોની આરાધના કરતા 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 આજે 6ઠું વલય, 9 વલયથી બનેલું આ સિદ્ધ ચક્રજી યંત્ર છે. 9 વલય એટલે 9 રાઉન્ડ. 9 વલયથી શોભાતું એટલે જાણે કે એક 9 પાંખડીનું કમલ હોય. અને બસ એવી કલ્પના કરવાની, એવા સિદ્ધ ચક્રજી ભગવાન છે. અને આની અંદરમાં કયા દેવી દેવતા નથી, કયા તત્વો નથી. 49 માતૃકા અક્ષર પણ આપણે જોયું. દુનિયાભરના બધા જ મંત્રો આમાંથી બને છે, દુનિયાભરના બધા જ ગ્રંથો આમાંથી બને. અને એનું પૂજન કરો એટલે બધા જ મંત્રોનું પૂજન થઈ ગયું. શું દીર્ઘ દ્રષ્ટિ વાપરી છે. એક એક મંત્રો બોલવા માટે જાઓ તો કેટલો બધો સમય લાગે, કેટલું લાંબુ પૂજન થઈ જાય. સવારથી સાંજ ખાલી મંત્રો જ બોલવા પડે. પરંતુ આ માતૃકા વર્ણનું પૂજન કર્યું. અ વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, પ વર્ગ. હવે આ બધા વર્ગમાં જેટલા પણ શબ્દો આવે છે, કથી લગાવીને જ્ઞ સુધીની અંદરમાં, અથી લગાવીને અ સુધીની અંદરમાં, હવે એમાંથી જ કોઈક મંત્રો બન્યા છે, આટલા જ અક્ષરોમાંથી ગ્રંથો બન્યા છે. એનું પૂજન કર્યું એટલે માનો તમે વિશ્વના સમસ્ત જ્ઞાનનું પૂજન થઈ ગયું. આ સિદ્ધ ચક્રજી પૂજનનું શું એક હાર્દ છે, શું મહિમા છે. આમાં દેવી દેવતાઓને આહ્વાન કર્યા, દેવી દેવતાઓને સ્થાપના કરી. તો ઘણાની એવી ભાવના હતી કે ગુરુદેવ એ પણ સમજાવો ને કે આહ્વાન એટલે શું. તો કોઈ પણ દેવી દેવતા આહ્વાન વગર નથી આવતા. એને આપણે અમુક એને ગમતી વસ્તુઓ આપી, એને અમુક મુદ્રાઓ કરી, અમુક વસ્તુઓની સ્થાપના કરી અને અમુક પ્રકારનો એને મંત્ર બોલવાનો. એથી પહેલા નંબરની અંદરમાં એનું આહ્વાન થાય. એ આવે એટલે એમની નજર, એમની ઉર્જા આપણા તરફ આકર્ષિત થાય. એટલે આપણે એમને બોલાવ્યા, આમંત્રણ આપ્યું. પછી તમે ભાવ સાથે બોલાવ્યા એટલે પછી આવ્યા. જેમ મહેમાનને આપણે ઘરમાં કેવું આમંત્રણ આપીએ છીએ, ફોન કરીને કે પત્રિકા લખીને કે પત્ર લખીને કે SMS કરીને કે ભાઈ આવજો ને. એટલે મહેમાન આવ્યા, દરવાજે મહેમાન આવ્યા, આપણે શું કરીએ? પધારો, બેસો. એટલે સંસ્થાપન મુદ્રા, સંસ્થાપન. એટલે દેવી દેવતા આવે છે પછી અંગૂઠો તટરી આંગળીના છેલ્લા ભેડા ઉપર રાખી અને એની સ્થાપના કરવાની અંદરમાં આવે છે. પછી સંધિરોધન મુદ્રા. સંધિરોધનની અંદરમાં આપણે એમની પાસેથી એક વચન અને વિશ્વાસ લઈએ છીએ કે તમારે અહીંયા જ રહેવાનું છે. તો આ સંધિધાન મુદ્રા આવી, પછી સંધિરોધન મુદ્રા આવે, પછી અવગુંઠન આવે અને પછી છેલ્લે પૂજન આવે. પૂજન તો બહુ છેલ્લે કરવાનું છે, પણ સંધિધાન એટલે આપણે આવ્યા પછી એમને વિનંતી કરી કે આપે અહીંયા જ રહેવાનું છે, આપે અમારી વિનંતી સ્વીકારવાની છે, આપ મને સાનિધ્ય આપજો. બસ આ ઘરની અંદરમાં 4-5 દિવસ રહેજો, જવાની ઉતાવળ નહીં કરતા. આને સંધિધાન કહેવાય. પછી સંધિરોધન મુદ્રા. આની એક એક મુદ્રાઓ આવે છે. કોકની અંદરમાં 2 અંગૂઠા અંદર આવે અને 2 આંગળી સામે આવે,
કોકની અંદરમાં મુઠ્ઠી વારવાની આવે અને કોકની અંદરમાં અંજલિ મુદ્રાની અંદરમાં આવે. અવગુંઠનમાં 2 આંગળી સામે બતાવવાની અંદરમાં આવે. પહેલી આંગળી જે આપણે ક્યારેક કોકને આક્ષેપ કરીએ ને તમે આવા છો એ આંગળી, સૌથી પહેલી આંગળી. પછી પૂજનની અંદરમાં અંજલિ જોડીને આપણે પૂજન કરીએ છીએ કે ભાઈ તમે અમારી આ વિનંતીને સ્વીકારજો અને અમારી આ પૂજા વગેરેને સ્વીકારજો. તો આવી રીતે આહ્વાન, સંસ્થાપન, સન્નિધાન, સંનિરોધન, અવગુંઠન અને છેલ્લે પછી આવે છે પૂજન આવે છે. પૂજન એટલે અમારી વિનંતીને સ્વીકાર કરજો, અમારી આ પ્રાર્થનાને સ્વીકારજો અને અમારી આ વસ્તુઓને સ્વીકારજો. હવે ઘણાને એવો સવાલ છે કે શું ખાલી આટલા જ દેવી દેવતાઓ છે? વિશ્વની અંદરમાં કેટલા બધા દેવી દેવતા, તો પછી બધાને કેમ યાદ નથી કરતા? શીતચક્ર પૂજનની અંદરમાં જો બધાને યાદ કરવાની અંદરમાં જાઓ તો એટલું લાંબુ લિસ્ટ છે કે આ પૂજન કદાચ 10 દિવસ સુધી ચાલે. એટલા બધા દેવી દેવતા, એનું પૂજનનું દ્રવ્ય, એમનું આહ્વાન, એમનું સ્થાપન, એમને ગમતી વસ્તુઓ આપવાની, કેટલું બધું લાંબુ પૂજન થઈ જાય. તો આ જેટલા પણ મહત્વના ચાવીરૂપ દેવી દેવતાઓ છે, જેમ આપણે ગઈકાલે જોયું, કપરયક્ષ છે, શારદા દેવી છે, શાંતિ દેવતા છે, અપતિચક્રા દેવી છે, જ્વાલામાલિની દેવી છે, ત્રિભુવન સ્વામીની દેવી, શ્રી દેવતા, શ્રી વૈરોટ્યા દેવી, શ્રી પદ્માવતી દેવી, શ્રી કુરુકુલ્લા દેવી. આ કુરુકુલ્લા દેવી બૌદ્ધોની અંદરમાં આનો અતિશય મહિમા છે કુરુકુલ્લા દેવીનો, જેને એ લોકો તારા દેવી તરીકે માને છે. પછી અંબિકા દેવી, પછી કુબેર દેવતા અને છેલ્લે આવે છે કુલ દેવતા. આપણા પરિવારની જે કુલ દેવતા છે એનું પણ પૂજન કરવાની અંદરમાં આવે. હવે આમાંથી કેટલા બધા મહત્વના દેવી દેવતાઓ છે. હવે એની પાછળ કેટલા પણ છે તો એ બધામાં આગળ આપ્યું ને, અન્યેપી એ કેચન લબ્ધિ મંતસ્ત. જેટલા પણ લબ્ધિધારી દેવતાઓ છે, જેટલા પણ આવા દેવી દેવતાઓ છે, અપ્રસિદ્ધ સિદ્ધ ચક્રાધિષ્ઠાયકાય. આગળ એક શબ્દ આવ્યો હતો અપ્રસિદ્ધ, એટલે જે હજી દુનિયાની નજરમાં નથી આવ્યા, જેને દુનિયાનું એનું નામ પણ નથી, પણ એ લોકો પોતપોતાની ફરજ બજાવે છે. આ દરેક દેવી દેવતાઓને એમ કુદરતે એક ફરજ આપેલી છે કે તમારે આ કામ કરવાનું, તમારે માનવ જગતને આટલી સહાય કરવાની, તમારે માનવોને આટલી તમારે હેલ્પ કરવાની. આ બધું એ લોકોને આપવાની અંદરમાં આવ્યું છે. આપણે જો સાચા દિલે આહ્વાન કરીએ, સાચા દિલે એ લોકોને આપણે પધારવાનું કહીએ, એટલા માટે હું તમને રોજ કહું છું ને કે આ શીતચક્ર પૂજન કેમ ઘરની અંદરમાં રોજ ભણાવવાનું. જેના ઘરની અંદરમાં રોજ આવું આહ્વાન થાય, આવું અવગુંઠન થાય, આવું સંસ્થાપન થાય, આવું સંધિરોધન થાય, આવું સંમિલન થાય, તો કેટલા બધા દેવી દેવતાઓની નજર આપણા ઘર, આપણા રહેણાંક, કે હું ઉપાસેમાં કહું તો મારા ઉપાસેની અંદરમાં આવે. આજે પણ એવા કેટલાય સાવક સાવિકાઓ છે કે જે રોજ નિત્ય નિયમિત આ સિદ્ધચક્રજી ભગવંતની આરાધના કરતા હોય છે. સિદ્ધચક્રજી પૂજનની આરાધના રોજ પોતે ઘરની અંદરમાં સમય કાઢીને કરતા હોય છે. તો આ બધા જ દેવી દેવતાઓ અતિશય મહત્વ ધરાવે છે. એ બધાને યાદ કર્યા છે કે જે જાગૃત છે, જે આ સિદ્ધચક્રજી ભગવંતના અધિષ્ઠાયક તરીકે જાગૃત છે, એની સહાય કરવા માટે તત્પર છે, એને સહાય કરવા માટે. આ દેવી દેવતાઓનું આ જ કામ છે. તમે જેમ ગવર્મેન્ટની ઓફિસની અંદરમાં જાઓ તો તમારે જે પણ કાંઈ કામ હોય તો એની એક જણાની ઓફિસ હોય છે ને, તો એ બેઠેલો જ હોય. એને ખબર છે કે મારી આટલા વાગે ડ્યુટી છે, મારે આટલા વાગ્યા સુધી મારે આ કામ કરવાનું છે, એની જવાબદારી છે. ન હોય તો આપણે ફરિયાદ કરી શકીએ, ભાઈ આ માણસ કામ નથી કરતો. તમે બેંકની અંદરમાં જાઓ, કોઈ કેશિયર છે, કોઈ ફલાણો છે, હવે આપણા પૈસા આપણને જોઈએ તો આપણને આપે, કારણ કે એનું એક કામ જ એ છે, એને એ કામ માટે નિયુક્ત કરવામાં આવ્યો છે. તો આ સિદ્ધચક્રજી ભગવંતની અંદરમાં જેટલા પણ દેવી દેવતાઓને આપણે આ સુધીમાં જોયા અને આપણે આગળ જોઈશું, જે પણ લબ્ધિઓને જોઈ, લબ્ધિધારી મહાપુરુષોને જોયા. અન્યેપી એ કેચન લબ્ધિ મંતસ તે સિદ્ધચક્રે ગુરુ મંડલસ્થા ઓમ હ્રીમ તથારમ નમ ઇત્યુપેતા મહર્ષય સંતુ સતામ શિવાય. કેટલો અદ્ભુત સ્તોત્ર છે. આ સ્તોત્રનું જો મધુર અવાજે ગાન કરવાની અંદરમાં આવે તો કેવા એક ઉર્જાના પ્રભાવ, કેવો એક ઉર્જાનો ધોધ ઘરની અંદરમાં પડે. માત્ર વધીને અડધો કલાક હોય, વધીને જો આખો પરિવાર ભેગો થઈને આટલું કરે. પણ હવે પરિવારને ભેગો ક્યારે કરવો એ જ સવાલ છે. દીકરા દીકરીઓની સ્કૂલ કોલેજ અલગ, પિતાઓને ઓફિસનો સમય અલગ, મમ્મીઓને પોતાની પાર્ટીને પોતાના બીજા બધા કામકાજના સમય અલગ, પોતપોતાની રીતે ઘરે આવીને જમી જતા હોય. ઘરે સામે સમૂહમાં ભોજન નથી લેતા, તો સમૂહમાં આવી આરાધના કેવી રીતે કરવાના હતા? પણ આ આરાધના થશે તો જ જીન શાસનની એક અલગ પ્રભાવના થશે. આ જૈન પરિવારોનો એક અભ્યુદય થશે. જે રીતે અત્યારે જૈન પરિવારો રીબાય છે, આર્થિક, સામાજિક, પારિવારિક, કૌટુંબિક સમસ્યાઓ, કંકાસ, ઝઘડા,
રગડા ઝગડા, દિવસ ઉઠે અને ઘરની અંદરમાં રોજના રોજ બોલાચાલીના પ્રસંગો કેટલા કેટલા ઘરોમાં થાય. લગભગ મારા હિસાબે 50% ઉપરના ઘરોની અંદરમાં રોજનો આ કંકાસ છે. કોઈ એના કારણે ઝેર પીને મરી જાય છે, કોઈ એના કારણે આપઘાત કરીને મરી જાય છે, કોઈ એના કારણે ઘર છોડીને ભાગી જાય છે. આ બધું કરવાથી કોઈ રસ્તો નથી નીકળવાનો. આ સિદ્ધચક્રજી ભગવંતની આરાધના એ જ આપણા માટે કામયાબ હથિયાર છે. આપણને બતાવીને ગયા છે મહાપુરુષો કેમ શિપાલ અને મહિનાના જીવનમાં તકલીફ આવી, કેમ મુનિચંદ્ર સૂરી માટે સૌથી પહેલા સિદ્ધચક્રજી ભગવંતને યાદ કર્યા. વિદ્યા પ્રવાસમાંથી આખી વિધિ એને ઉદ્ધૃત કરી, લો બેન આની આરાધના કરે છે, જીવનમાં મંગલ છવાશે, એથી થશે ધર્મ ઉદ્યોત, એવો શબ્દ વાપર્યો છે શિલીવાર કહાની અંદરમાં કે આનાથી ધર્મનો ઉદ્યોગ થશે. તો આજે આપણે છઠ્ઠા વલયની અંદરમાં જયા આદિ દેવતા દેવીઓને જે યાદ કરવામાં આવ્યા છે અને સિદ્ધચક્રજી પૂજનની અંદરમાં પુરુષ દેવતાઓ કરતાં સ્ત્રી દેવતાઓને વધારે યાદ કર્યા છે. જો સ્ત્રીઓનો કેટલો બધો મહિમા છે. સ્ત્રી દેવી છે, સીધી ચાલે તો દેવી છે અને ઉલટી ચાલે તો ડાકણ કરતાં પણ વધારે ભયંકર બની શકે છે. આ સ્ત્રી તત્વ છે. સીધું ચાલ્યું, સરળ ચાલ્યું, સમર્પિત રહ્યું, સહનશીલ કર્યું, આ સ્ત્રી તત્વ છે. તો એ સ્ત્રી તત્વ દેવી તરીકે પૂજાય છે ઘરની અંદરમાં. અનુપમા દેવી, જેમ અનુપમા પાછળ દેવી શબ્દ આવી ગયો, દેવી તરીકે પૂજાતી હતી. તો અહીંયા તમે જોજો, હવે જે આ છઠ્ઠા વલયની અંદરમાં તો બધી જ દેવીઓ છે. બધી જ દેવીઓને આપણે યાદ કરીએ છીએ. એક પણ પુરુષ દેવતા છઠ્ઠા વલયની અંદરમાં નથી. એક પણ પુરુષ દેવતા. આપણને એમ થાય કે શું પુરુષ દેવતાઓ નથી? પણ નહીં, સ્ત્રીને જે મહિમા કર્યો છે, સ્ત્રી દેવીઓ જેટલી સહનશીલ હોય, જેટલી સહાયક હોય, જેટલી સાનુકૂળ હોય, એટલા કદાચ પુરુષ દેવતાઓ ન હોઈ શકે. એટલા માટે કદાચ આ છઠ્ઠા વલયની અંદરમાં જયા આદિ બધી જ દેવીઓની અર્ચા કરી છે. એટલે માંડાનું નામ છે જયાધ્યર્ચા. જયાદિ દેવીઓની અર્ચા, પૂજન. તો સૌથી પહેલા આવે છે ઓમ રીમ જયા યૈ સ્વાહા. જયા દેવતીને યાદ કરી. અને આ જયા દેવી શાંતિમાં પણ આવે છે. જયા, વિજયા, જયંતા અને અપરાજિતા. આ ચાર દેવી પરમાત્માના સમવસનની અંદરમાં દ્વારપાલ તરીકે પણ ઊભી રહેતી હોય છે. સૂર્યમંત્રની અધિષ્ઠાયિકા પણ દેવીઓ આ ચાર દેવી છે. આવી આ બધી જ દેવીઓ એટલી બધી મહત્વની છે. જ્યારે જ્યારે પણ કોઈ પણ મંત્રોચ્ચાર બન્યા, મંત્ર સ્તોત્રો બન્યા, કોઈ પણ મંગલ પાઠ બન્યા છે, શાંતિ ધારાના પાઠ બન્યા છે, એમાં બધી જ દેવીઓને યાદ કરી છે. અને છઠ્ઠા વલયમાં સિદ્ધચક્રજી પૂજનમાં પણ આ જ દેવીઓને આપણે યાદ કરીએ છીએ. ઓમ બ્રીમ જયા યૈ સ્વાહા. બધી જગ્યાની અંદરમાં જય આપે. આજે માણસને કઈ જગ્યાએ હારવું ગમે છે? સિદ્ધચક્રજીનું આવું પૂજન કરીને જાઓ, અથવા તો આ જયા દેવીને યાદ કરો. ઘરમાંથી જ્યારે નીકળો છો બિઝનેસ કરવા, છોકરો પરીક્ષા આપવા માટે નીકળે, ઘરની કોઈ પણ વ્યક્તિ કોઈ વિશિષ્ટ કાર્ય માટે ઘરમાંથી બહાર નીકળે, તો આવું સિદ્ધચક્રજી ભગવંતનું પૂજન અથવા તો આ છઠ્ઠા વલયની અંદરમાં આવનારી ઓમ ભ્રીમ જયાય સ્વાહા અને સાચા દિલે યાદ કરો, એને આહ્વાન કરો, એમને ગમતી વસ્તુનું એને પૂજન વગેરે કરો, એનું સન્નિધાન અને સન્નિરોધન વગેરે કરો. તો આ બધું જ તમને દેવી, આ બધી જ દેવીઓ સહાય કરવા તત્પર છે. એટલે પહેલા નંબરમાં આવી છે ઓમ ભ્રીમ જયાય સ્વાહા, ઓમ ભ્રીમ જંભરાય સ્વાહા, જંભાય સ્વાહા. જયા અને જંભા દેવી આવે છે. આ જંભા દેવીનો પણ એક વિશિષ્ટ ઉલ્લેખ આવે છે કે વિશિષ્ટ કાર્ય પ્રસંગ હોય, કોઈ અતિ મહત્વનું કાર્ય સિદ્ધ કરવું છે, જીન શાસનનું કોઈ મહત્વનું કાર્ય સિદ્ધ કરવું છે, વાદ વિવાદની અંદરમાં સિદ્ધિ પ્રાપ્ત કરવી છે, તો એ બધાની અંદરમાં આ જંભા દેવી કામ લાગે છે. પછી ત્રીજા નંબરમાં આવે છે ઓમ રીમ વિજયાય સ્વાહા, વિજયા દેવી. જયા અને વિશિષ્ટ પ્રકારનો વિજય આપે છે એ વિજયા દેવી. આ બધી જ દેવી જય, વિજય, કાંતિ, યશ, કીર્તિ, આબાદી આ બધાની અંદરમાં વૃદ્ધિ કરનારી આ દેવી છે. એના એક એક મંત્ર પ્રયોગો આવે છે, એની એક એક વિશિષ્ટ આરાધનાઓ આવે છે. એ બધી આરાધનાઓ તો ગુપ્ત રાખવાની અંદરમાં આવે, એ બધાની સામે જાહેરમાં તો ન મૂકી દેવાય. હવે બધા કે સાહેબ બધી પણ આરાધના જાહેરમાં બતાવી દો ને. નથી બતાવી શકાતી, બતાવી પણ ન શકાય. બતાવનાર વ્યક્તિ પણ અયોગ્ય વ્યક્તિને બતાવવા માટે જાય તો બતાવનારને પણ નુકસાન થાય. જેને જે વસ્તુ જેને બતાવાતી હોય એને જ બતાવાય. આ બધી ભારતીય વાતો છે ને એ આપણને ખબર પડી જાય, બાકી વિશિષ્ટ વાતો તો ગુરુગમ દ્વારા જાણવી પડે. હવે ઘણા કે છે સાહેબ ઓલી અવગુંઠન મુદ્રા પણ બતાવો ને, સન્નિધાન મુદ્રા પણ બતાવો ને. આ મુદ્રાઓ આમ ન બતાવી દેવાય. જાહેરની અંદરમાં તમે યોગ્ય ગુરુની પાસે આવો અને ગુરુ તમને બધી મુદ્રાઓ શીખવાડશે. જેને સિદ્ધચક્રજીનું પૂજન કરવું છે એના માટે જરૂરી છે. જેને ખાલી બીજા જ કાર્યો માટે ઉપયોગ કરવો છે, માત્ર ને માત્ર સંસારી કાર્યો માટે, પોતાના સંસારના
ઈચ્છિત કાર્યો માટે, પછી એને ધર્મ સાથે કાંઈ લેવા દેવા નહીં, ન દેવગુરુની પૂજા કરે, ન દેવગુરુ ધર્મની ઉપાસના કરવાની અંદરમાં જાય, તો પછી આ બધી સિદ્ધ ચક્રજીની અધિષ્ઠાય કે દેવીઓ પણ સમજી જાય કે આને કંઈ બહુ આપણે સહાય કરવા જેવી નથી, અને ઉલટાના વધુ પડતા જો આવું કરવા જાય તો આ દેવીઓ કુપિત થઈ અને ઉલટાનું કંઈક ઉલટું પણ કરી આપે, શ્રાપ વગેરે પણ આપી શકે. તો આ દેવીઓની આરાધના, એનું આહ્વાન એટલું વિશિષ્ટ છે. એટલા માટે અહીંયા 8 વિશિષ્ટ દેવીઓની પૂજા કરવામાં આવી છે છઠ્ઠા વલયમાં. એક પણ પુરુષ દેવતા નથી, બધી જ સ્ત્રી દેવતાઓ છે. ઓમ હ્રીમ જયાય સ્વાહા, બીજા નંબરમાં ઓમ હ્રીમ જંભાય સ્વાહા, ત્રીજા નંબરમાં ઓમ હ્રીમ વિજયાય સ્વાહા. વિજયા દેવી, વિશિષ્ટ પ્રકારનો જેને વિજય પ્રાપ્ત કરવો છે. ખાલી સવારના સમયમાં આ બધી જ દેવીઓને ખાલી આપણે યાદ કરીએ, મધુર અવાજે યાદ કરીએ, અને એ દેવીઓને તમે જે જાપ કરો એટલે આ દેવી દેવતાઓનું એવું એક સિસ્ટમ હોય છે, એને જાપ પહોંચી જાય. જે મોબાઈલમાં કેવું છે, તમે બધાના અંદરમાં એક સાથે હજારો મોબાઈલ નંબર અંદરમાં ફીડ છે, બધા અંદરમાં સેવ કરેલા છે, પણ જેની ઉપર તમે આંગળી મૂકીને દબાવશો ને, અને એ દબાયા વળી પાછું તમે બાજુની અંદરમાં તમને ગ્રીન કલરનું બટન આવે, તમે એ દબાવશો તો તમારા મોબાઈલ દ્વારા એને ફોન લાગવાનો, બાકી નહીં લાગવાનો. કેવી સિસ્ટમ છે, અંદરમાં હજારો નંબર છે, પણ તમે જેની ઉપર ક્લિક કરો, તમે જેની એને પસંદ કરો, એને જ તમારો ફોન લાગે, બીજાને ફોન ન લાગે. બસ આ દેવી દેવતાઓએ પણ આવી સિસ્ટમ રાખી છે, જે ભાવ દ્વારા યાદ કરે. હવે આપણે આ પ્રવચનમાં દેવીઓને ભાવ દ્વારા યાદ કરીએ છીએ કે હે જંભા દેવી, હે જયા દેવી, હે વિજયા દેવી. અમે સિદ્ધચક્રજી ભગવંતના ઉપાસક છીએ. આપ સિદ્ધચક્રજી ભગવંતની આરાધનાની અંદરમાં તન્મય છો, તો ભક્તો આપને યાદ કરે છે. આપ અમને સહાય કરજો, આપ અમને સુખાકારી બનજો, અને માં અમને બધી જગ્યાની અંદરમાં શાંતા અને સમાધિ આપવાનું કામ કરજો. માં તમારા દ્વારા અમને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય એવી ભાવના કરીએ છીએ. તો ચોથા નંબરમાં આવે છે સ્તંભાય સ્વાહા. કોઈ વ્યક્તિનું સ્તંભન કરવું છે, કોઈ શત્રુ છે, શાસનનો પત્યનિક છે, પરિવારને પરેશાન કરે છે, કોઈ એવો વિચિત્ર દુર્જન છે, દાનવ જેવો માણસ છે, જે તમારા ઘરની અંદરમાં રહેલી યુવાન કન્યાઓને પરેશાન કરે. વિધર્મીઓ એવા છે, વિચિત્ર છે, સ્ત્રીઓના રૂપ જોયા નથી અને પાછળ પડ્યા વગર રહ્યા નથી, સુશીલ કન્યાઓને પરેશાન કરે છે. તો આ જંભા દેવી, આ સ્તંભા દેવી છે, જે બધું સ્તંભન કરી દે, આવા દુર્જનોને સ્તંભિત કરી દે. આ બધા પ્રસંગો શાસ્ત્રોની અંદરમાં આવે છે. આવી દેવી દેવતાઓને વિશિષ્ટ રીતે આહ્વાન કરવામાં આવે, સ્પેશિયલી એના માટેનું પૂજન કરવામાં આવે. જૂના કાળમાં આ બધી પ્રક્રિયા હોતી, જીવતી હતી, પણ અંગ્રેજોના સમયની અંદરમાં આ દેશમાં આ બધું જ એ લોકોએ સત્યાનાશ કરી નાખ્યું. તો ઓમ હ્રીમ સ્તંભાય સ્વાહા. 5મા નંબરમાં આવે છે ઓમ હ્રીમ જયંત્ય સ્વાહા. જયંતી દેવી, જે હંમેશા જયંતી જ કરે, જે હંમેશા જીત જ પ્રાપ્ત કરાવડાવે, એવી આ જયંતી દેવીને આપણે યાદ કરી. 6ઠ્ઠા નંબરની અંદરમાં આવે છે ઓમ હ્રીમ મોહાય સ્વાહા. જે મોહા આપણને સંમોહિત કરે, કોઈને વશ કરે. હવે કોઈકને શાસનનું વિશિષ્ટ કાર્ય કરવું છે, તો વિશિષ્ટ રાજપુરુષને વશ કરવું છે, એના દ્વારા શાસનનું, સમાજનું, કોઈ પોતાનું સ્વાર્થનું કાર્ય નથી, માત્ર ને માત્ર સમાજનો ઉદ્ધાર કરવો છે, માત્ર ને માત્ર સમાજનું ભલું કરવું છે. તો એવી વિશિષ્ટ વ્યક્તિઓને આવા મંત્રો ગુરુ આપતા હતા કે લો આની આરાધના કરો અને ઓમ હ્રીમ મોહાય સ્વાહા. હવે જે વ્યક્તિ લંપટ હોય ને, એવી વ્યક્તિ પણ આનો ઉપયોગ કરી શકે. એટલા માટે આ બધી બાબતો ગુપ્ત રાખે છે. આ બધી બાબતોના ખાલી મંત્રો આપી દીધા, એકલા મંત્રોથી કામ નહીં થાય. તમને ઘરમાં ખાલી લોટ, સાકર, ગોળ અને ઘી આપી દીધું, શીરો બની જવાનો. એની બનાવવાની પ્રક્રિયા, કેટલો લોટ નાખવાનો, કેટલું ઘી નાખવાનું, કેટલો ગોળ નાખવાનો, કેટલા તાપે એને ઉકાળવાનો, આ બધી પાસે સમજણ તો હોવી જોઈએ ને. આપણને ખાલી મંત્રો આપી દીધા, પણ આ બધું ગુરુ પ્રદત્ત મંત્રો છે, ગુરુગમ છે. આ બધાના આમનય હોય છે, અને એ બધાના આમનય દ્વારા તમે આગળ વધો તો જ આ બધી દેવીઓ સુધી આપણો જાપ, આપણું આહ્વાન અને આપણી વાતો એમના કાન સુધી પહોંચી શકે. તો 6ઠ્ઠા નંબરમાં જોયું ઓમ હ્રીમ મોહાય સ્વાહા. 7મા નંબરમાં આવે છે ઓમ હ્રીમ અપરાજિતાય સ્વાહા. શાંતિમાં પણ અપરાજિતા દેવી આવે છે. આપણને કાયમ માટે અપરાજિત રાખે, અપરાજિત. જેમ એશિયા કપની અંદરમાં ઇન્ડિયા ટીમ કેવો વિજય બાવટો લહેરાવીને આવી. પહેલગામની અંદરમાં પાકિસ્તાનીઓએ હુમલા કર્યા, એનાથી સમગ્ર હિન્દુસ્તાનના દિલ ભરેલા ઝરેલા હતા, હૃદય ઘવાયેલા હતા, અને આ મેદાનમાં પણ એને ચિત્ત કરી દીધા. અને સિંદૂર ને તિલક જેવું આ ઓપરેશન થઈ ગયું, અને કેવા લોકોના હૃદયમાં ટાઢક વળી કે હાશ, મેદાનમાં પણ હરાવ્યા, યુદ્ધમાં પણ હરાવ્યા. તો આ અપરાજિતા દેવી, આ અપરાજિતા દેવીની જો આરાધના કરવામાં આવે,
વ્યવસ્થિત આરાધના કરવામાં આવે, ઉદ્દેશ આપણો સારો હોય, આપણી નિષ્ઠા સારી હોય, આપણો ધ્યેય સારો હોય, આપણે જે કાર્ય માટે યાદ કરી છે એ કાર્ય જો સારું હોય અને ગુરુની એમાં સંમતિ હોય તો હર હંમેશા અપરાજિતા દેવી આપણને સહાય કરે છે. ઓમ રીમ અપરાજિતાય સ્વાહા. અને 8મા નંબરની અંદરમાં આવે છે ઓમ રીમ બંધાય સ્વાહા. કોઈક વ્યક્તિને બંધનમાં નાખવો છે, કોઈક વ્યક્તિને બંધનમાં નાખવો છે, બંધનમાં પૂરવો છે, એને બાંધી દેવો છે, એને દુર્જન છે એને આપણે બાંધી દેવો જેનાથી સમાજને નુકસાન ન કરે, તો એના માટે આ બધી જ દેવીઓ કામયાબ છે. સિદ્ધચક્રજી પૂજન કેટલું મહત્વનું છે. ભલે આપણને વિશિષ્ટ આમનાઓ નથી બતાવ્યા, પણ આમને ગમતી વસ્તુઓ શેનાથી પૂજન કરવું એ બધી પણ વસ્તુઓ આમાં બતાવી છે કે 8 દેવીઓની નારંગી મૂકીને પૂજન કરવાનું હોય છે. આ 8 દેવીઓનું એમને નારંગીના ફલ એમને વધારે ઉચિત લાગતા હોય છે. આ બધા ગુરુકમથી પરંપરા આવે છે. તો એનો છેલ્લો શ્લોક છે, એક સાથે બધું યાદ રાખવું હોય તો જય ચ વિજયે ચૈવ જીતે ચ્યા પરાજિતે જંપે સ્તંભે તથા બંધે મોહે પૂજામ પ્રતિચ્છત. આ છેલ્લે વિનંતી કરી કે જયાદેવી, વિજયાદેવી, અપરાજિતા દેવી, સ્તંભાદેવી અને જંભાદેવી અને બંધન દેવી અને મોહાદેવી આ બધા જ અમારી પૂજાનો સ્વીકાર કરો. છેલ્લી વખત બોલી જાઉં છું, જય ચ વિજયે ચૈવ જીતે ચ્યા પરાજિતે જંભે સ્તંભે તથા બંધે મોહે પૂજામ પ્રતિચ્છત. આ બધા જ દેવી દેવતાઓ, આ બધી જ દેવીઓ, એ માતાઓ, આપ અમારી પૂજાનો સ્વીકાર કરો એવી અમારી સાદર વિનંતી છે. આ રીતે આપણે સિદ્ધચક્રજી ભગવંતનું 6થું વલય જોયું. આવતીકાલે 7મા વલયની વિશિષ્ટ વાતો કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.